જાફરાબાદ તાલુકાના વિકાસ માટે 13 ગામોમાં 11 કરોડ 35 લાખની રકમના કામો ડીએમએફ અંતર્ગત મંજૂર કરાવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી। જાફરાબાદ તાલુકાના 13 ગામો જેમ કે બાબરકોટ ગામે 1 કરોડ 22 લાખ, વારા સ્વરૂપ ખાતે 45 લાખ, ભાકોદર ગામે 82 લાખ, વઢેરા ગામે 1 કરોડ 27 લાખ, રોઈસા ગામે 1 કરોડ 5 લાખ, ટીંબી ગામે 1 કરોડ 24 લાખ, છેલડા ગામે 21 લાખ, લોર ગામે 70 લાખ, નાગેશ્રી ગામે 90 લાખ, બાલાની વાવ ગામે 51 લાખ, કાગવદર ગામે 35 લાખ, લોટપુર ગામે 1 કરોડ 53 લાખ અને વાંડ ગામે 83 લાખ જેવી મોટી રકમ મંજૂર કરાવી। તે બદલ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો આભાર માનતા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ સિયા, અમરેલી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા પંચાયત કારોબારી અનિરુદ્ધભાઈ વાડા, મહામંત્રી ચંદુભાઈ બાંભણિયા તેમજ દીપુભાઈ ધુંધળવા અને ઉપરોક્ત તમામ ગામોના સરપંચશ્રીઓ દ્વારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। ગામ લોર ને સરપંચ શ્રીના ભાઈ હરેશભાઈ આજે ટીંબી ગામ ખાતે 3 ગામને હીરાભાઈના પ્રયાસથી ગ્રાન્ટના જે લેટર પેડ આપવામાં આવ્યા હતા એમાં અમારે લોર ગામનો સમાવેશ છે। એમાં 70 લાખની ગ્રાન્ટ હતી। એટલે આ તકે હીરાભાઈ ને ભાજપના જે યુવા ભાજપ ને ચેતનભાઈ, કુલદીપભાઈ, કરશનભાઈ ને આ 3 ગામના સરપંચો ને અમે આભાર માનવી છે કે અમારા નાનકડા એવા ગામની અંદર 70 લાખ ફાળવવામાં આવ્યા। એટલે ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ 98 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના અથાગ પ્રયત્ન તેમજ ચેતનભાઈ સિયાળના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ તાલુકાને ડીએમએફની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે ગ્રાન્ટ ટીંબી, છેરણા તેમજ લોર ગામનો ગ્રાન્ટનો લેટર અર્પણ કરવા માટે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી ચેતનભાઈ સિયાળ ટીંબી ગામે પધાર્યા હતા અને 3 ગામના સરપંચોને ગ્રાન્ટ ફાળવણીનો લેટર અર્પણ કરેલ હતો। ડીએમએફની ગ્રાન્ટ ટીંબી ગામને 1 કરોડ અને 24 લાખ રૂપિયાની આપવામાં આવી છે, જેમાં ગટર, રસ્તા તેમજ અન્ય સુવિધા માટે ફાળવણી કરવામાં આવી છે। તો આ તકે ટીંબી ગ્રામ પંચાયત તથા ટીંબી ગામ વતી હું ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો સહૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। અમારા અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ, ચેરમેન અમારા અનિરુદ્ધભાઈ, મહામંત્રી સંગઠન સરપંચ શ્રી રમેશભાઈ, મનુકાકા, હિંમત દાદા, માસુક દાદા, તુષાર દાદા અને આ ગ્રામજનો બધાની વચ્ચે હમણાં જ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને આપ સૌ પત્રકારોના સહયોગથી અને માનનીય ધારાસભ્ય શ્રીના સંકલ્પ સાથે હમણાં જ અમે ટીંબી મુકામે 1 કરોડ અને 35 લાખના પત્ર અનાયત કર્યા છે। એમાં આરસીસી, ગટર, રોડ, પાણી, આરોગ્ય બધા જ વિભાગોને સંકલન કરી અને 1 કરોડ 35 લાખના ગ્રાન્ટ અમે હમણાં ડીએમએફની આપેલી છે અને માનનીય હીરાભાઈ સોલંકીએ ખૂબ આની વાહે પ્રયત્ન કરી અને છેલ્લા 2017 થી લઈને 22 સુધી આ રકમ કોઈ વપરાણી નહોતી અને આ એમને ફાઇલ ઉપર હતી, પણ હીરાભાઈએ મહેનત કરી અને આ બધી ગ્રાન્ટો કાઢી અને અમારા મત વિસ્તારમાં એમ જાફરાબાદ તાલુકાની અંદર 13.5 કરોડ રૂપિયા, નગરપાલિકા જાફરાબાદની અંદર કાલે રાજુલા નગરપાલિકામાં 8 કરોડ 61 લાખ, એમ આખા આપણા મત વિસ્તારની અંદર
આ ગ્રાન્ટો ફાળવવામાં આવેલી છે, જેનો પત્ર અમે ઓફિશિયલ પત્ર સરપંચશ્રીને આપેલો છે અને આપ સૌ પત્રકારોને પણ સરપંચના માધ્યમથી અને અમે પણ એક કોપી આપને મોકલાવી દઈએ છીએ. લોકોને આની વાસ્તવિકતા ખબર પડે કે કેટલી કિંમતનું કેટલું કામ છે, શું શું કામ થવાનું છે. એવી જ રીતે ટીમ્બીના હમણાં જે રોડનું અમે ખાતમુહૂર્ત કરવા આવવાના છે. હમણાં ચોમાસું ઇન્દ્રદેવ થોડાક ઉભા રહી જાય પછી બે દિવસ કે 3 દિવસમાં થોડું ઉગાડ આવે એટલે આનું ખાતમુહૂર્ત કરશું. અને આપને મીડિયાના માધ્યમથી ખૂબ જ વિશ્વાસ સાથે કહું છું કે ટીમ્બીનું એક પણ કામ બાકી ન રહેશે. એના પૂરેપૂરા પ્રયત્ન ગ્રામ પંચાયત હોય, પછી અમારા હોદ્દેદારો હોય, આગેવાનોના અને માન્ય ધારાસભ્યના મહેનતથી બધા અમે મહેનત કરશું, બધા કામો થાય એના માટેનું. અને આપ સૌનો પત્રકારોનો પણ ખૂબ ખૂબ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.